પ્રથમ આપણે 1 વાટકી તુવેરની દાળ લેવાની છે, 1 વાટકી મગની દાળ લેવાની છે. હવે આપણે આને ધોઈ લઈએ. હવે આપણે આ પાણી કાઢી લઈએ. હજી 2 વાર આપણે ધોઈ લઈએ. આપણી દાળ ધોવાઈ ગઈ છે, તો હવે આપણે બાફવા માટે કુકરમાં પાણી મૂકી દઈએ. 4 કપ પાણી લીધું છે. હવે પાણીને ગરમ થવા દઈએ. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે દાળ નાખી દઈએ. હવે આપણે 1 ટમેટું કાપી નાખી દઈએ. એક ચમચી મીઠું નાખી દઈએ. આપણે 1 વાટકી સિંગદાણા લેવાના છે અને આવી રીતે કપડામાં બાંધી બાફવા નાખવાના છે. આપણે આવી રીતે આપણે અંદર નાખી દેવાનું. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈએ. આપણે આને 4 થી 5 સીટી થવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે દાળ ઢોકળીનો લોટ બાંધી લઈએ. આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. એમાં 1/4 કપ ચણાનો લોટ લીધો છે. બંને ચાળી લઈએ. અડધી ચમચી હળદર લેવાની છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. તો 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે આપણે બધા મસાલા મિક્સ કરી દઈએ. હવે આપણે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈએ. તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો એને 5 થી 7 મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ. ઢાંકી મૂકી દઈએ. હવે આપણી દાળ બફાઈ ગઈ છે, તો આપણે કુકર ખોલી લઈએ. આપણે આ દાણાની પોટલી કાઢી લઈએ. હવે આપણે આ ટમેટાની છાલ કાઢી લઈએ. હવે આપણે આપણી દાળ ઝેરી લઈએ. અડધી ચમચી હળદર લેવાની, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. આપણે 1 લીંબુનો રસ લેવાનો છે. હવે 2 ચમચી ખાંડ લઈ લેવાની છે. હવે આપણે આને ધીમા તાપે ઉકળવા મૂકી દઈએ. હવે આપણી દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લઈએ. હવે આપણે આના એક સરખા લુવા પાડી દઈએ. હવે આપણે આની રોટલી વણી લઈએ. હવે આપણે આવી બધી એક સરખી રોટલી વણી લઈએ, પછી આપણે એને ઢોકળી કટિંગ કરી લઈશું. હવે આપણી બધી રોટલી વણાઈ ગઈ છે, તો આપણે ઢોકળી કટિંગ કરી લઈએ. હવે આપણે આવી રીતે બધી ઢોકળી કટિંગ કરી લઈએ. હવે આપણે આ દાળ ઉકળે એમાં આપણે આ સિંગના દાણા નાખી દેવા. પહેલાં આપણે 5 થી 6 નંગ કાજુના લીધા છે, મેં વેપાડા કરી એ નાખી લઈએ. ના
દ્રાક્ષ લીધી છે એ નાખી દઈએ. હવે આપણી દાળ ઉકળવા મળી છે તો આપણે ઢોકળી નાખી દઈએ. હવે આપણે આને 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. હવે આપણી ઢોકળી ઉકળી ગઈ છે તો આપણે વઘાર કરી લઈએ. આપણે 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. આપણે અડધી ચમચી રાઈ લેવાની છે. 1 ચમચી જીરું લેવાનું છે. આપણે અડધી ચમચી હિંગ લેવાની છે. આપણે 4 થી 5 પત્તા લીમડાના લેવાના છે. હવે આપણે વઘાર કરી લઈએ. આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આપણે સર્વ કરી લઈએ. આપણી તૈયાર છે દાળ ઢોકળી. તો આપણે કાજુ કિસમિસ અને દાણાથી સર્વ કરી લઈએ.